નથી. આને સમજો ને આની પર ફોકસ કરીને તમારી જિંદગી બનાવો કે ભાઈ મને ભગવાને જે આપ્યું છે તે છે. હવે આમાંથી કોઈ છે એવો એક માણસ કે જે ભગવાનને કોઈ ધન્યવાદ આપવા જતો હોય એવો કોઈ છે? મંદિરે જઈને ભગવાનનો ધન્યવાદ માની આવતા હોય એવું કોઈ છે ખરું આટલામાં? બોલો, શું કહી આવો ભગવાનને? હા ભાઈ, શેના માટે આપો છો મને કહો ને, તમે શેના માટે આપો છો? હા હા, માંગો છો શું તમે ભગવાન પાસે? બરાબર. હવે ભગવાનનો ધન્યવાદ છે ને, આપણે જો દુનિયામાં મંદિરમાં જઈને તમે પેલી બજારમાં મળતી વસ્તુઓ માંગો છો ને, તો એ મંદિર જવાનું ટાળી દો. ખાલી ધન્યવાદ કરો એનો કે ભાઈ તે જે અમને આપ્યું છે એ અમારા માટે બહુ છે ને આનાથી વિશેષ અમને નથી જોઈતું. પણ આપણે માંગવા જ જઈએ છીએ ભાઈ આ પેલું આ પેલું આ પેલું આ, તો ભગવાનનો ધન્યવાદ આપણે કરવો જોઈએ કે ભાઈ ચોક્કસ તે જે મને આપ્યું છે મારી પાસે ઘણું છે અને આનાથી હું સંતુષ્ટ છું. બરાબર. તો આ વસ્તુ તમે ભગવાનને કહો તો ભગવાનને તો ખબર જ છે કે મારે આ બેનને શું આપવા જોઈએ, આ ભાઈને શું આપવાનું, દીકરાને કે દીકરીને મારે શું આપવાનું. તમે માંગશો તો શક્યતા નથી. તો આ વસ્તુ પર એ રાખો, ભગવાન પાસે જઈને એનો આભાર માનો કે ભાઈ તે મને જીવન આપ્યું, આટલા વર્ષ જીવાડી, આટલું બધું સરસ એ આપ્યું છે, ભલે નાની નોકરી છે, નાનો ઘર છે, નાનો વેપાર છે, પણ સુખી છું. કેમ કે જે નથી એની સાથે આપણે કમ્પેરિઝન કરશું ત્યારે જ આપણને ખ્યાલ આવશે કે ભાઈ આપણી પાસે તો ઘણું બધું છે. બરાબર. તો આ વસ્તુ બેન માટે તાલી પાડો ભાઈ. જો હવે થોડો ખ્યાલ આવે જ ભાઈ કે આપણું નસીબ કઈ રીતે આપણે સમજવું જોઈએ ને કઈ રીતે આપણે એમાં ચાલવું જોઈએ. બરાબર. તો આ વસ્તુ પર આપણે ફોકસ રાખશું કે ભાઈ આપણે જીવનમાં આ વસ્તુ એ નહીં થાય. ચાલો હવે સારું નસીબ ખરાબ નસીબ આપણે હજુ એક એમાં એ સમજીએ. કોના ગજમાં 2000 રૂપિયા રોકડા છે? એટલે બધા એમાં જ આવ્યા છે. આવી જાઓ, આવી જાઓ. હવે નસીબ કોનું સારું થઈ જોઈએ ટોસ કરીએ, જેનો જીતે તેને 4000. તૈયાર છે ને ભાઈ? વાંધો નહીં ને? આવતા શું છે તકલીફ છે પગમાં? અચ્છા, ક્રેક છે સાથે છું. અચ્છા, 2 જ જણ છે મને, 2 જ જણ છે. લાવો 2000. જો મનોજભાઈ પાછા નહીં પણ આવે. તમારું શું નામ છે? અરવિંદભાઈ મોદી. અરવિંદભાઈ મોદી. જો નહીં પણ આવે, ટોસ દે જીતે તેને મળી જાય. આપણે નસીબ, હા ડબલ નહીં, નસીબ સારું હોય તો ડબલ ને ગયું તો ગયું, પછી ભૂલી જવાનું. બરાબર ને? આપણે એ વસ્તુ પર ધ્યાન રાખવાનું. એવું રાખું. ચાલો જો ભાઈ, આ હેડ ને આ ટેલ. બરાબર. બોલો હેડ ટેલ. તમારું નસીબ ફાઇન છે યાર. તમારા તો 2000 ગયા. મહેનત કરી લે. બરાબર. મહેનત કરી લે. કોંગ્રેસ. હવે આમાંથી કોનું નસીબ સારું? આમાંથી કોનું નસીબ સારું? કોનું? આપવા વાળાનું એટલે મારું? હા ભાઈ, ના ભાઈ એ ભાઈ તો હારી ગયા. ના ના, દાનથી કઈ નથી લેવા. દાનનો કઈ હિસાબ નથી આવવાનો આમાં. દાન બાન તો એમને એમ બી કરી દેવાય આપણાથી. હું કઈ નહીં લેશે. આ ભાઈ આજે જીતા, એના મનમાં એક એ આવી કે
ટોસ, એક સટ્ટો, એક જુગાર, આમ સિક્કો ફરકો પડ્યો અને હું જીતી ગયો, બરાબર. તો 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર મનોજભાઈ જીતી ગયા. એના મનમાં એક છાપ આવી ગઈ કે આમાં તો મારું નસીબ છે જ, બરાબર. આ દુનિયામાં કોઈ જુગાર રમવાવાળો જીતો જ આજ સુધી? તો મનોજભાઈનું નસીબ ખરાબ. એ માણસ ઓવર કોન્ફિડન્સમાં જશે કે મળવાના જ છે, મળવાના જ છે, મળવાના જ છે. આ માણસનું નસીબ 2 રીતથી કામ કરે. કઈ રીતે? હાઈરો જુગારી બમણું રમવા ગયો તો ગયો, પણ એમ થયું કે ભાઈ ટોસમાં આપણું નસીબ નથી, આપણે અહીંયાથી હટી જવાનું, તો આ માણસ સેફ થઈ જાય. બીજી વાર જીવનમાં સટ્ટો નહીં રમે, બરાબર. ખ્યાલ આવ્યો પહેલાં? બરાબર. તો આની પર ધ્યાન રાખો કે આસાનીથી મળે, કોઈ ખોટા રસ્તે પૈસો મળે તો એ તમને થોડા દિવસ કામ આપશે, પછી એ 10 ગણું સાટું વાળીને ચાલ્યો જશે. મારતા બહુ બધા આવે છે, એટલા બધા આવે છે, કરોડોના બંગલામાં રહી છે. આવશે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. જય સ્વામી. તો જોઈને ઉતરજો ભાઈ ધીમેથી. મારે ત્યાં ઘણા લોકો એવા આવે છે કે જે કરોડોના બંગલામાં રહે છે ને, છે ને પછી ધીમેથી બાજુમાં આવીને કાનમાં બોલે છે કે સાહેબ 50 કરોડની લોન પેન્ડિંગ છે, બરાબર. હવે એ 50 કરોડની લોન ક્યાંથી આવી? આવી આદતોથી. રાતોરાત પૈસાવાળા થવું છે ને રાતોરાત બંગલા ગાડી વસાવીને ફરવું છે. તો આ જે વસ્તુ છે એ તમને અલગ નહીં, તો એ તમારું નસીબ બગાડશે. તો આનાથી દૂર રહેજો. ખાસ જો આ વસ્તુ તમારા જીવનમાં એક વખત પ્રવેશ કરી ગઈ તો એમાંથી બહાર નીકળવું ઘણું બધું અઘરું છે. બીજી વસ્તુ દેખાદેખી, કે ભાઈ આની પાસે છે મારી પાસે નથી, તો આનાથી પણ દૂર રહેજો. કે આપણે આપણી કેપેસિટીમાં ચાલીશું તો સૌથી સારું છે. એની બહાર જશો તમે તો તમારા માટે પછી અઘરું થતું જશે. ને એ જે છે ને એ જે ગ્રાફ તમારો બહુ ઝડપથી ઉપર જાય છે, ખ્યાલ નથી આવતો કે ભાઈ હું અહીંયાથી નીકળો ને અહીંયા પહોંચી ગયો. પણ પછી જ્યારે આવે છે બેંકોની નોટિસ કે લેણદારોના ફોન, ત્યારે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ તો લિમિટની બહાર ચાલ્યા ગયા. તો આ બાબતે ખાસ ધ્યાન રાખવું કે આવા કોઈ કામ આપણે જીવનમાં અપનાવવા નહીં. હવે આજનો જે દુનિયાનો આપણો એ છે કે ભાઈ માણસો કામ કરે છે. તો આજે દુનિયામાં એક સામાન્ય છે, માણસે સફળ થવા માટે 2 વસ્તુ જોઈએ જીવનમાં. કઈ કઈ? પોતાની જાત સાથેનો સંવાદ અને બીજા સાથેનો સંવાદ. પોતાની જાત સાથેનો સંવાદ એટલે શું? એક સિમ્પલ એક એ લઈએ કે ભાઈ એક કારખાનું છે, એમાં 25 કારીગર કામ કરે છે, 2 સુપરવાઇઝર છે, 1 મેનેજર છે. તો જે નાનો માણસ છે, કારીગર છે, એનો 90% ટાઈમ કામ કરવામાં, ટેકનિકલ કામમાં જાય છે, મહેનત કરે છે, કરે છે, બરાબર. સુપરવાઇઝર છે, એનો 50% ટાઈમ એમાં કામમાં જાય છે ને 50% બીજા સાથેના સંવાદમાં. એ જ રીતે મેનેજર છે, એનો 90% ટાઈમ સંવાદમાં જાય ને 10% ટાઈમ ટેકનિકલ કામમાં જાય. તો હવે આ જે વસ્તુ છે તેને કઈ રીતે માણસે પોતાનો ગ્રોથ કઈ રીતે થવો જોઈએ, કઈ રીતે સફળતા મેળવાય? તો કારીગરે કામ શરૂ કર્યું, એમાં ઇન્વોલ્વ થઈ ગયો, એને સારામાં સારું પરફોર્મન્સ આપ્યું કે ભાઈ એ છે હું જે કામ કર્યું છે એનાથી મારા સેટને ફાયદો થશે, મારું નામ થશે, મારો સુપરવાઇઝર ખુશ થશે, મેનેજર ખુશ થશે. તો એને જે કામ કર્યું એ કઈ રીતનું કામ કર્યું? સારામાં સારું એક ટોપ લેવલનું કામ કર્યું. તો સુપરવાઇઝરની નજરમાં એ બેઠો કે ભાઈ આ માણસ સારું કામ કરે છે. 6-8 મહિના ગયા, એ પરફોર્મન્સ જોતા 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 એને એક સુપરવાઇઝરની પોસ્ટ મળી ગઈ કે ભાઈ તું સુપરવાઇઝર, કેમ કે સારું કામ કરે છે તો તું લઈ પણ શકશે. તો એક એની પર આવ્યું.
હવે સુપરવાઇઝરમાં બી એને બહુ સારું પરફોર્મન્સ આપ્યું કે ભાઈ બહુ ચોક્કસ એ છે, તો એનો રિપોર્ટ આગળ ગયો તો ભાઈ કે પેલો મેનેજર એ હતો તો કે ભાઈ એને આ માણસને મેનેજર બનાવી દો, તો એને મેનેજર બનાવી દેવાયો. મેનેજર બનાવ્યો, બહુ સરસ રીતે એને ફેક્ટરી ચલવી, એ કર્યું, પ્રોડક્શન આ તે ક્વોલિટી બધું કંટ્રોલ કર્યું છે ને. તો એક દિવસ મેઇન પાર્ટનરને એમ થયું કે ભાઈ આવો માણસ જો આપણો પાર્ટનર હોય તો મારો બોજો હલકો થાય, હું બીજી બાજુ જઈ શકું. તો એને પાર્ટનરશીપ આપી કે ભાઈ તું 15%નો પાર્ટનર, આજથી તારે આ ફેક્ટરી સંભાળવાની. તો એક કારીગર લેવલનો માણસ ત્યાં ગયો. પણ આ કઈ રીતે બને? આજની દુનિયામાં આ ટાઈપ બહુ ઓછું છે. આજની દુનિયામાં 3 કેટેગરીના માણસ છે. કઈ? પગાર કરતાં ઓછું કામ કરો, બરાબર ને? 10,000 આપે ભાઈ, 10,000માં હું ધોવાનું ભાઈ થાય છે, ઠીક છે, કર્યું નહીં કર્યું ચાલ્યા, 6 વાગ્યા ભાઈ સાહેબ મારો ટાઈમ થઈ ગયો. બીજો માણસ છે જેટલું એનો સ્કેલ છે, પગાર છે, એટલું જ કામ કરે. ભાઈ મને 10 આપે છે, 10 જેટલું કામ કરવાનું, વધારાની જરૂરિયાત નથી. ને ત્રીજો જે વર્ગ છે તે પોતાની મળતા પગાર કરતાં વધારે કામ કરવા વાળો. તો આ માણસ ઝડપથી સક્સેસ થઈ શકે. તમે જો કામના કલાક ગણશો ને કામની માત્રા ગણશો તો તમારાથી આગળ નહીં જવાય. તો આ બાબતમાં ધ્યાન રાખો છે. આજે છે આપણે ત્યાં જે સરકારી ઓફિસરો આ તે જે અમુક સ્કેલ એવા છે, જગ્યાઓ એવી છે કે જ્યાં પેલા 2 કલાક આવવાનું ને પછી ચાલ્યા જવાનું, મહિને પગાર જુઓ તો 1 લાખ રૂપિયા ત્યાં જમા થઈ ગયો. એની સામે પેલો માણસ બિચારો 18 કલાક કામ કરતો હોય તો તે માણસ સાંજે 500 રૂપિયા લઈને માંડ ઘરે જતો હોય. તો આ જે વસ્તુ છે એને આપણે બહુ ચોક્કસ સમજવી પડશે. ને આ રીતનો જો તમારો અભિગમ હશે તો તમે ઘણા આગળ જઈ શકશો, બરાબર? અરે આપણે ત્યાંની કામવાળી પણ આ વાત કરે છે. આપણે ત્યાંની કામવાળી કહી ને, બેન 2 રૂમનું નક્કી થયેલું, 3જો રૂમ હું નહીં કરું. પેલી એક એડવર્ટાઇઝ આવે ને કે ભાઈ કોને કા 2 લાખ, તો એવું છે અહીંયા ગાડી. તો આપણે આ બધી બાબતોમાં આપણે બહુ ચોક્કસ થઈને ચાલવું પડશે, તો આપણે એને સંભાળી શકીશું, સમજી શકીશું, બરાબર ને? તો આ જે કેટેગરી છે ને, કેટેગરીમાં જે માણસો જ્યાં આવતા હોય ને તે લોકો ધ્યાન રાખજો કે ભાઈ આપણી કેટેગરી ઉપર જવું જોઈએ, તો જ આપણે એમાંથી બહાર નીકળી શકીશું, બરાબર? ચાલો હવે આજની મેઇન સમસ્યા આવે કે ભાઈ આર્થિક સમસ્યાઓ જે છે. તો આ તો આપણે જે બધી એ જોઈ, તો એમાં આપણે માણસોએ સમજીને પોતાનું જો એ વધારશો તો ધીરે ધીરે તમે આર્થિકમાંથી બી બહાર નીકળશો ને ઘણી બધી આપણે પ્રગતિ કરી શકીએ છીએ. તો આના માટે આપણે માણસોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ? કયા એવા કિતાબને લગતા ઉપાય છે, વૈદિકમાં બી એવા ઉપાયો છે કે જે છે, બરાબર? એ હું સમજાવું તે પહેલાં આપણે થોડીક પ્રશ્નોત્તરી કરીએ. કોઈના બી મનમાં કોઈ બી શંકાઓ છે, પ્રશ્ન પૂછવાની શરૂઆત કરો. નમસ્કાર. નમસ્તે. કેતનભાઈના લેક્ચરમાં આયુર્વેદ અને યોગ જી અને આ ત્રીજું શાસ્ત્ર આજે જ મને ખબર પડી અને તમારા સેમિનારમાં આવ્યા અને મારા મિસિસ તમારી પાસે લઈ આવ્યા. બરાબર. મારો પ્રશ્ન આપને એ છે કે આ શાસ્ત્રમાં પ્રવેશ કરવા માટે એવી કોઈ ઘટના આપને ઘટી કે આ શાસ્ત્ર પર તમે જવા માટે આપ આગળ વધ્યા અને આજે અત્યારે બધા રોગને નિરુક્ત થવાના જે ચમત્કાર મેં જોઉં છું, તો એને એ શ્રદ્ધાનો વિષય બની જાય છે. જવાબ આપતા પહેલાં હું કંઈક એમને પૂછવા માંગીશ. તમે આ ફર્સ્ટ ટાઈમ સેમિનાર અટેન્ડ કર્યો, તો જ્યારે તમે અહીંયા આવ્યા ત્યારે તમને શું લાગ્યું હતું? એક શ્રદ્ધા સાથે આવ્યા હતા કે કદાચ ક્યાંક મારી સમસ્યા હશે એનું સમાધાન મળી જશે? હેલો, હું યોગાચાર્ય છું. ઓકે. યોગના પ્રયોગો કરીને ઘણા બધાને આઈ એમ રનિંગ 75 અને યોગના કારણે હું 17 વર્ષની ઉંમર ધરાવી શકું એટલી તાકાત અને સ્ફૂર્તિ રહી છે. ઓકે.
એટલે શ્રદ્ધા બહુ મહત્વનું છે. સાચી અને નવું શાસ્ત્રની અંદર નવું મને શું મળે એટલે એમના મુખે જી બિલકુલ 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 તમે શરૂઆત કઈ રીતે થઈ ઓકે. એટલે તમે શ્રદ્ધામાં કેટલા આવી ગયા? સાચી વાત છે. આટલા વખત આ ચોથા સેમિનારમાં તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. 4 સેમિનારમાં લોકો સાંભળીને ચાલ્યા ગયા, પણ આજે તમે મારા પોતાના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરી. તો બહુ સરસ ઘટના બની મારા જીવનમાં. 1998ની સાલમાં મારા જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવેલો કે ફાઇનાન્શિયલી મેં બહુ જ મોટું એ નુકસાન વેઠેલું. હવે એ સમયે જે મારા જીવનમાં ઘટના ઘટી એ માટે મેં બહુ જ વિચાર કર્યો કે ભાઈ આ વસ્તુ મારા જે અત્યારે મારી જે સિચ્યુએશન છે એમાંથી મારે કઈ રીતે નીકળવું જોઈએ. ઘણા બધા રસ્તા અપનાવ્યા પણ કોઈ નહીં. તો પછી